जय संविधान, जय भारत। गुजरात राज्यना भाजपना अध्यक्ष ओबीसी समाजमांथी आवता जगदीशभाई विश्वकर्मा ने आ विडियो पहोंचे तेवो बधाए आग्रह राखवानो छे। जगदीशभाई ने कहेवा मांगू के तमने खरेखर आ बंधारणनो कदाच काई ज्ञान हशे के नहीं एनो मने ख्याल નથી, પણ હું તમને ચોખવટ કરી દઉં કે આ બંધારણ અનુચ્છેદ 16 એવું કે જાહેર નોકરી બાબતની તકોમાં સમાનતા। ફરી એક વખત કહી દઉં, અનુચ્છેદ 16 એવું કહે છે કે જાહેર નોકરી બાબતમાં દરેકને સમાનતા મળવી જોઈએ। બંધારણ એવું કે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ। तो भाई तमे ओबीसी समाज में आवो छो तो तमने ओबीसी होवानो गर्व छे के नहीं। बीजू ए के ज्यारे बंधारण समानतानी वात करे छे तो तमे जे सत्ता पक्ष में बैठा छो तो तमने एवुं लागे छे खरी के ओबीसी समाज ने समानता मळवी जोईए। जेनी 10% वस्ती छे ईडब्ल्यूएस ने 10% आरक्षण मळे छे, एससी एसटी समाज ने जेटली वस्ती छे ने एना प्रमाणमां आरक्षण मळे छे। तमे जे ओबीसी समाजमांथी आवो छो ई ओबीसी समाजनी आजे जो वस्ती गणतरी करवामां आवे तो 60% उपर तेनी वस्ती निकळशे। 70% आरक्षण मळ्युं छे। हाल जेटली पण अत्यारे भरतीओ थाय छे ते 70% लेखे भरती थती નથી। રોસ્ટરના ગતકડા કરવામાં આવે છે। 70% ની જગ્યાએ 20%, 21%, 22%, કોક જગ્યાએ તો 15% ભરતી કરવામાં આવે છે। તો આ તમને દેખાય છે કે નથી દેખાતું? આંખે મોતિયો આવ્યો હોય તો હું એમ કહું છું ઓપરેશન કરાવી લેજો, કેમ કે હમણાં જ 3 દિવસ પહેલા જે રિઝલ્ટ આવ્યું એમાં મહિલાઓને જે ઈડબ્લ્યુએસ નું જે કટ ઓફ હતું કોન્સ્ટેબલની तो एक कटओफ 80.50% एटकू, જ્યારે ओबीसी ની મહિલાઓનું રિઝલ્ટ 98.50% એટલે 18% નો ફેર છે। જગદીશભાઈ 18% નો ફેર છે। 18% નો ફેર છે। કયા કારણે ફેર છે એ તમે અધ્યક્ષ બન્યા છો તો તમને ખ્યાલ હોવો જોઈએ કે એટલો બધો ડિફરન્ટ શા માટે છે। તો હું તમને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં, 10% ईडब्ल्यूएस ने एनी वस्ती प्रमाण आरक्षण मळे छे। अमे राजी छीए, अमने काई वांधो नथी। एससी एसटी अने ईडब्ल्यूएस ने वस्ती प्रमाण आरक्षण मळे छे એટલે કટ ઓફ જાય છે નીચું। જ્યારે 60% ओबीसी समाज છે એ માત્ર 70% માં ભાગીદારી નોંધાવે છે અને 70% લેખે ભરતી થતી નથી। એટલે ओबीसी સમાજનું કટ ઓફ જ્યારથી ईडब्ल्यूएस ની એન્ટ્રી થઈ છે ત્યારથી ઓબીસી નું કટ ઓફ હંમેશા ઊંચું રહે છે। તો આ બધી જે નુકસાની છે એ કોના ખંભે ભાઈ? જો ઈડબ્લ્યુએસ એસસી એસટી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ મળતું હોય તો ગુજરાતમાં રહેતો ઓબીસી સમાજ પાકિસ્તાનથી, અફઘાનિસ્તાનથી, ઈરાન, ઈરાકમાંથી, બર્મામાંથી, ચીનમાંથી આવ્યો નથી। અમે આ દેશના મૂળ માલિકો છીએ। અમે આ દેશના મૂળ નિવાસીઓ છે। ઇતિહાસ ખબર ન હોય તો વાંચી લેજો। એટલે ઓબીસી સમાજની ઇજ્જત કાઢવાનું કામ ના કરો। તમે સત્તામાં બેઠા છો, તમારી પાસે ભાજપનું અધ્યક્ષ પદ છે તો તમારી બુદ્ધિનો કંઈક ઉપયોગ કરો અને તમારી સરકારને અને તમારા પદની જે ગરિમા છે બરાબર તેનો ઉપયોગ કરી તમે તમારી સરકારમાં રજૂઆત કરો કે ઓબીસી સમાજને વસ્તી પ્રમાણે આરક્ષણ આપો। અને તમને શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં, તમને અમને તમારી સરકારને કે આને તમે ચેતવણી સમજો તો ચેતવણી, વોર્નિંગ સમજો તો વોર્નિંગ। અમે હવે માંગવાળા રહ્યા નથી। માંગવાથી તો માત્ર મળે છે ભીખ। ओबीसी समाज ने वस्ती प्रमाण आरक्षण ना मळ्युं तो 2027 में छे ने तमारी सीटो खाली करजो। गांधीनगर सीट पर एक कोईने अडवा नहीं दे, बराबर? बेही नहीं हगो। तमने जे सत्तानो मोह छे
તમને જે સત્તાનો ઘમંડ છે ને ઈ મતપેટીમાં બતાવશું અને તમારો આ સત્તા છે ને એ ચૂરચૂર કરી નાખશું. બરાબર? એટલે આ મગજમાં રાખજો. અને આ ઓબી સમાજ ને આત્મસન્માનની લડાઈ છે અને આત્મસન્માન માટે કદાચ લડવું પડે, મરવું પડે, જેલમાં જવું પડે તો એના માટે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સમ્રાટ અશોક એના અમે વંશજો છીએ. બરાબર? ઓબી સમાજના કયા કયા ચહેરાઓ, કયા કયા મહામાનવો આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર થઈ ગયા ને એને અમે વાંચ્યા છીએ. એટલે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો અને પોતાના હોદ્દાની કાંઈ પણ તમને ગરિમા હોય અને તમને એવું લાગતું હોય કે મને અધ્યક્ષ બનાવ્યો છે તો એનો હોદ્દાનો ઉપયોગ કરી અને પોતાની સરકારને અને પોતાના મોવડી મંડળને રજૂઆત કરો જો તમારું હાલતું હોય તો. બાકી બીજેપી બરાબર કે ચોખવટ કરવાની જરૂર નથી. જય સંવિધાન, જય ભારત.